હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પીઝાના રોટલા ઘરેથી બનાવી લેશું. એના માટે મેં મેંદાનો લોટ લીધેલો છે અને ઘઉંનો લોટ લીધેલો છે. આ બંને લોટને આપણે મિક્સ કરી દઈશું. એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બે મિક્સ કરેલા છે, હવે એમને એડ કરી દઈશું. લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું ગરમ પાણી કરી લીધેલું છે. હવે એમાં આપણે ઈસ્ટ નાખીશું અને અહીંયા થોડી ખાંડ લઈ લીધી છે, એને નાખી દઈશું. હવે આપણે લોટ બાંધી દઈશું. હવે આપણે આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આને બાઉલમાં ભીનું કપડું ઢાંકીને આપણે 4 થી 5 કલાક મૂકી દેશું, જેથી સરસ મજાનો આથો આવી જાય. સરસ મજાનો આથો આવીને આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે પીઝા માટે રોટલા બનાવી લઈએ. હવે આપણે આ પીઝાનો રોટલો વણી લેશું. હવે આપણે આ પીઝાનો રોટલો વણાઈ ગયો છે. તમારે જો પતલા રાખવા હોય તો પતલા રાખી, તો તમે જાડો પણ રાખી શકો છો. હવે આપણે આને શેકાવા માટે લોઢી ઉપર ધીમા ગેસે મૂકી દઈશું. આપણો આ પીઝાનો રોટલો તૈયાર થઈ ગયો છે. મારી રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.